સમયની અને સ્થળની મહત્તા છે. આપણે ત્યાં પાત્રની મહત્તા છે. તમારો વર્ષો જૂનો મિત્ર તમારાથી વર્ષોથી જુદો પડી ગયો હોય અને તમને કદાચ 10-15 વર્ષે મળે તો તમે એના ખંભા ઉપર હાથ રાખી અને કદાચ પીઠ થાબડીને પણ કહી શકો કે ભલા માણસ ક્યાં હતો તું, આટલા વર્ષો સુધી તું દેખાણો નહીં. આવું તમારો મિત્ર હોય તો એના ખભા પર હાથ રાખી અને કહી શકો. પણ કોઈ સંત મહાત્મા તમને 10-15 વર્ષ પછી મળ્યા હોય તો એના ખભા પર હાથ રાખીને તમે એમ ન કહી શકો કે ક્યાં વયા ગયા હતા. એને તો પગમાં બેસીને તમારે કહેવું પડશે, બાપજી તમે ક્યાં વયા ગયા હતા. આ સંસારમાં પાત્રની મહાનતા છે. કોની સાથે કેમ વર્તવું એની મહત્તા છે. બને ત્યાં સુધી મહાપુરુષોના ચરણારવિંદમાં બેસવાનો આગ્રહ રાખવો. મહાપુરુષોની હારે બેસવાનો આગ્રહ ઓછો રાખવો. સંતોના ચરણમાં બેસવાનો આગ્રહ રાખવો. કોની સાથે અને કોના ચરણારવિંદમાં બેસવું આટલું જો આપણને ભાન થઈ જાય ને તો બહુ બધું સુખ પ્રાપ્ત થઈ જાય. ઘણાનું ચરણ સ્વીકારવાથી આપણું કલ્યાણ થઈ જતું હોય છે. તો નંદ બાબાએ ખૂબ દાન કર્યું. દેશે કાલે ચ પાત્રે છે તદ્દાનમ સાત્વિકમ શ્રુતમ. નંદ બાબાના દાનથી સૌ લોકો ખૂબ આનંદિત થયા અને સૌ લોકોએ ખૂબ આનંદ કર્યો. લોકોએ પગમાં ઝાંઝર બાંધીને આનંદ કર્યો, નાચ્યા, કૂદ્યા, કરતાલો વગાડી, અબિલ ગુલાલ ઉડાવ્યા. કોઈએ માખણને મિશ્રી ઉડાવ્યા છે. કોઈએ ફૂલના હાર બનાવી અને ઠાકોરજીને અર્પણ કર્યા છે. ગૂંથી ગુલાબના રે કંઠે આરોપ્યા મેં હાર, ગૂંથી જરૂરી નથી હો કે હાથમાં ગુલાબ હોય તો જ ગુલાબના હાર ગૂંથાય. આપણે ત્યાં 3 પ્રકારની સેવા છે: વિતજા, તનુજા અને માનસી. 3 સેવાઓ છે. કોઈ માણસ પૈસાથી સેવા કરે, મંદિર બંધાતું હોય એમાં કોઈ માણસ સંપત્તિથી સેવા કરે, પૈસાથી સેવા કરે. અને જે માણસ પૈસાથી સેવા કરે એ પાછો ત્યાં ઈટ ન અંબાવી શકે. જે ઈટ અંબાવી શકતો હોય પાછો વધારે પૈસા ન આપી શકતો હોય. તો કોઈ માણસ સંપત્તિથી સેવા કરે, વિતજા સેવા કરે, કોઈ તનુજા સેવા એટલે કે આ તનથી સેવા કરે. અને આ બેમાંથી એકય ન થાય તો કોઈ માણસ માનસી સેવા કરે. તો તમારા હાથમાં કાંઈ ન હોય તો વાંધો નહીં, પણ તોય ભાવ કરવો. હાથમાં ગુલાબ હોય, તૈયાર હાર લઈ આવ્યા એવો નહીં હો. તમારા ઘરેથી તમે આમ ડાળીએથી ગુલાબનું ફૂલ તોડ્યું હોય અને એને તમે સરસ મજાનું હાર બનાવ્યો હોય, તમને જેવો આવે એવડો, એક ઊંધું ગુલાબ, એક ટીટું ગુલાબ, એક આમ લટકતું, એક આમ લટકતું, જેવું આવડે એવું પણ બનાવ્યો હોય હાર. ગૂંથી ગુલાબના રે કંઠે આરોપ્યા મેં હાર, ગૂંથી ગુલાબના રે કંઠે આરોપ્યા મેં હાર. એ લઈને વારણા રે ચરણે લાગી વારંવાર, લઈને વારણા રે ચરણ લાગી વારંવાર. ઓ લઈને વારણા રે ચરણે લાગી વારંવાર, લઈને વારણા રે ચરણ લાગી વારંવાર. એ આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ. આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ. એ ભાઈ મેં બોલાવ્યા રે સુંદર છોગાવાળો છે. ભાઈ મેં બોલાવ્યા રે સુંદર છોગાવાળો છે. ભાઈ મેં બોલાવ્યા સુંદર છોગાવાળો છે. અને ભગવાનને આપણે આટલા વખતથી બોલાવતા હતા. ઠાકોરજી પધાર્યા, સૌ લોકોએ આનંદ કર્યો. 3 દિવસ સુધી નંદ બાબાના ઘરે ઉત્સવ ઉજવાયો છે. બધાને આનંદ થયો. દ્વાદશીના દિવસે ભગવાન મહાદેવ ઠાકોરજીના દર્શન કરવા માટે આવ્યા છે. પરમાત્મા જ્યારે જ્યારે પણ બાલ સ્વરૂપમાં પ્રગટ થયા ત્યારે ભગવાન મહાદેવ એના દર્શન કરવા ગયા છે. રામાવતારમાં પણ પરમાત્મા પ્રભુ રામના દર્શન કરવા શિવજી પધારે છે. કૃષ્ણ અવતારમાં પણ પ્રભુ શિવ એક જોગીનું રૂપ લઈ અને ગોકુળમાં પધાર્યા અને નંદ બાબાના આંગણા સુધી પહોંચ્યા. પણ માં યશોદાએ લાલનજીને દેખાડવાની ચોખ્ખી ના પાડી દીધી. હું નહીં બતાવું.
તમારે જોતી તો આ દક્ષિણા લઈ જાઓ, પણ હું મારો છોકરો તમને જોવા નહીં દઉં. કેમ? તો કે નહીં, તમારી નજર લાગી જાય મારે શું કરવું? આ તમારું રૂપ તો જુઓ, તમને જોઈને બી ગયો હોય તો મારે શું કરવું? હજી તો 4 દાડાનો છે ખાલી. ડરી જાય તો મારે શું કરવું? હું છોકરો નહીં બતાવું. તમે તમારા આસન લઈ જાઓ, આ ભિક્ષા લેતા જાઓ. બાબાએ કહ્યું, અરે માં, આની મારે જરૂર શું છે? આ હું લેવા નથી આવ્યો, આવું તો હું એક ચપટી ભભૂતના એક ચપટીમાં બધું આપી દઉં. ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા. હું તો બધું આપી દેનારો છું, આને મારે શું કરવું છે? છતાં પણ માએ આગ્રહ કર્યો કે તમે આ લેતા જાઓ, પણ મારો છોકરો તમને જોવા નહીં મળે. ત્યારે ભગવાને કીધું કે હવે તમને સાંભળી જ લો, નહીં આપો તો આ બાવો નહીં જાય. ના ચાહીએ તેરી દોલત દુનિયા और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. ભગવાન કહે છે મારે દોલત દુનિયા નથી જોઈતી, મને બસ એક કેવળ તારા દીકરાના દર્શન કરાવી દે એટલે હમણાં આવ્યો છે. માએ ઘસી ના પાડી, છતાં પણ બાબાએ કહ્યું કે તો હું હવે તમારું આંગણું મૂકીને બારો નહીં જાઉં. અને બાબા બેસી ગયા, આંખો બંધ કરી અને ભગવાનને પ્રાર્થના કરી, ઠાકોરજી, હું તમારી પાસે આવ્યો છું, તમે મારી પ્રાર્થના સાંભળશો. તમને ખબર છે કે મારે તમારા દર્શન કરવા છે, તમે બધું જાણો છો. અને પ્રભુ શું નથી જાણતા આપણું? ભગવાન પાસે જઈને કંઈ કહેવાની જરૂર જ નથી. પરમાત્મા પાસે તમે માગવા જાઓ છો ને, હું તો તમને એક બહુ સારી વિનંતી કરું છું કે ભગવાન પાસે જઈને માગવું, અને શું માગવું એના કરતા પરમાત્માને કેવું, ઠાકોરજી મારી લાયકાત પ્રમાણે આપજો, વધારે ન આપતા. કારણ કે લાયકાત વગરનું મળી જાય ને એ હોતે દુઃખ આપે છે. માટે હે નાથ, મારી લાયકાત પ્રમાણે મને આપજો. ભગવાન મહાદેવ કહે છે, પ્રભુ તમને તો ખબર છે, કારણ કે તમે તો બધું જાણો છો. તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી. અમારા તન મનની બધી વાતો ઠાકોરજી તમે જાણો છો. આપણે ભગવાનને કહેવા જેવું છે, અમે તમને કહીએ અને પછી તમે આપો એવું કઈ છે નહીં, બધી તમને ખબર જ છે. પણ પરમાત્મા અજાણ બને છે, મને કઈ ખબર નથી. બાકી દુનિયામાં તમે કોઈકના માટે ખરાબ વિચારો ને એ ઠાકોરજીને ખબર છે, અને તમે કોઈકનું સારું વિચારો ને એ ઠાકોરજીને ખબર છે. દુનિયામાં બધી જગ્યાએ તમે છુપાવી શકો, પ્રભુથી કશું ન છુપાવી શકો. તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી. इसके आगे क्या छिपाना, जिसके हाथ में જીવન કી દોરી. એની પાસે તમે શું छिपाવી શકો? જેના હાથમાં આપણા જિંદગીની ડોર એના હાથમાં છે, શું छिपाવશો? પરમાત્મા શિવ ઠાકોરજીને પ્રાર્થના કરે છે, અને પછી ભગવાન પ્રાર્થના સાંભળી અને ભગવાન રોયા. માં યશોદાના કાને અવાજ પડ્યો, મારો છોકરો રોયો. દક્ષિણાનો થાળ મૂક્યો, આ લઈ જાવ તો લઈ જાજો, ન લઈ જાવ તમારી મરજી, હું તો આ ચાલી. માં યશોદા ઘરમાં ગયા, લાલનજીને ઉઠાવ્યા છે, પોતાના ખોળામાં લઈ સાડીનો છેડો ઓઢાડીને ભગવાનને પૈપાન કરાવે, દૂધ પીવડાવે. પરમાત્મા દૂધ નથી પીતા. પ્રભુ રોયા કરે છે. વળી પાછા પારણીમાં નાખી થાપલી મારતી જાય અને માં એને હિચકાવતી જાય, પણ પ્રભુ શાંત ન થયા. ગોપીએ કીધું, માં મને એવું લાગે છે આને નજર લાગી હશે. હવે ગોપીને ખબર નહોતી કે આખી દુનિયાને જેની નજરમાં રાખે છે એને નજર કોની લાગે. આખી દુનિયાને પોતાની નજરમાં રાખીને જે બેઠો છે ભગવાન, એને નજર લાગે? આ તો બધી એની લીલા માત્ર છે. એટલે જ નારદજીએ કહ્યું, યામુનમ તટમાં પન્નો યત્ર લીલા હરેરભૂત. પદ્મ પુરાણમાં નારદજી બોલ્યા છે કે આ સંસારમાં પ્રભુની એક લીલા મેં યમુનાના કિનારે જોઈ છે. એક લીલા નહીં, આ જે કંઈ થયું છે બધું પ્રભુની લીલા છે. અને ભગવાનની લીલામાં જ આપણે લીલા લેર છે, એની જ લીલામાં લીલા લેર છે. તો પરમાત્મા રોતા હતા. માને થયું વાત સાચી છે કે કદાચ આને કોઈની નજર લાગી હશે. હમણાં ઘણા બધા લોકો આવતા હતા, ઉત્સવ હતો તો બહુ બધા આવ્યા હતા. એટલે માં રસોડામાં ગયા અને પેલા રાય ને મરચાં બધું લઈ આવ્યા અને કનૈયાના માથાપડા ઉતાર્યું. અને આપણને એ ન સમજાય, બેનો જયારે આ ઉતારતા હોય ને ત્યારે કંઈક હોઠ ફફડાવતા હોય, કંઈક બોલતા હોય. એ શું મંત્ર હોય? હરામ બરાબર જો કોઈને ખબર હોય શું બોલવાનું હોય, અને તો આપણને થાય કે આના જેવી વિદ્યા કોઈને આવડતી જ નથી.
એના હોઠ બંધાઈ ન થાય ને આપણને સમજાય નહીં કે હું બોલે છે, અને તોય પછી નજરે ઉતરી જાય. શું બોલો કયો ને તમે, કાંઈક તો કયો, અડધું કયો, અડધું અમે ક્યાંક બીજેથી ગોતી લેવું. અને તમે નજર ઉતારવાનું અમને કહેવો તો કોકને નહીં આવડતું હોય તો એના છોકરા નજર ઉતારશે, પણ નહીં કહો તો પછી શું થાય? જેમ ઓલા વીછી ઉતારવા વાળા કોઈને શીખડાવે જ નહીં કે વીછી ઉતારવા હું મંત્ર બોલવાનો હોય, અને ન તમે શીખડાવો ને એટલે સૌથી વધારે લોસ તમારે જાય. ગામમાં એક જણાને વીછી ઉતારતા આવડતો હોય દેવરાજભાઈ, એ કોઈને શીખડાવે નહીં, અને પછી એને જ વીછી કરડે, પછી એને જ કરડે, અને એ આખા ગામમાં હળિયા પાટી કરે. પણ કોણ ઉતારી દે? કારણ કે તે શીખડાયું જ નથી કોઈને. આ વાત ઉપરથી મારે તમને એટલું કહેવું છે કે પરમાત્માએ તમને જે વિશેષ શક્તિ આપી છે ને એ કોઈના કોઈ રૂપમાં મૂકીને જાજો, જેથી કરીને તમારા ગયા પછી પણ તમે સંસારમાં જીવંત રહેવા જોઈએ. તમને જે ભગવાને વિશેષ શક્તિ આપી છે એ કોઈને આપીને જાજો.